વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત અને દ્વિઘાત સમીકરણના ભાગ 4 માં આપણે મળી રહ્યા છીએ. અગાઉ આપણે અવયવની રીત, કૂટ પ્રશ્નોના આધારે બીજ કે મૂલ્ય શોધવા અને આજે આપણે વિવેચકની રીત સાથે મળી રહ્યા છીએ. મિત્રો, ચેનલ પર આપણે એ જ પ્રમાણે ચાલી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓને ધોરણ 10 ના વાર્ષિક પરીક્ષામાં વધુમાં વધુ ફાયદો થાય. ચેનલના વિડીયો અથવા એ રીતો નિહાળી અને જો તૈયારી કરે છે તો એમનો એક પણ પ્રશ્ન છૂટે નહીં કે બાકી ન રહે. છેલ્લો વિડીયો છે વિવેચક. અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે અને જો કદાચ એ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો આ પ્રમાણે એ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે. x² + bx + c = 0. બે પ્રશ્ન એક દાખલાની અંદર સમાવી અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ દ્વિઘાત સમીકરણમાં એવું પૂછે કે વિવેચકની મદદથી નક્કી કરો કે આપેલ સમીકરણના બીજ કેવા મળશે. એક. અને બીજો પ્રશ્ન એમ પૂછે કે વિવેચકની રીતથી આપેલ સમીકરણના બીજ શોધો. ઓકે, તો પ્રથમ પ્રશ્ન આપણે એવું વિચારીને ચાલીએ કે બીજ ચકાસો. કે આપેલ સમીકરણના બીજ કેવા હશે? 3x² - 14x + 8 = 0, જેની અંદર a = 3, b = -14 અને c બરાબર મળે છે 8. જો ડેલ્ટા ડી એટલે કે વિવેચક ડી બરાબર b² - 4ac, જો બી ની કિંમત છે -14 એ ની જગ્યાએ આપણે મૂકીશું 3 અને સી ની જગ્યાએ મૂકીશું 8. પ્રથમ સંખ્યા એટલે કે b², જો બી ની જગ્યાએ મૂક્યા છે -14 અને કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરીએ તો એનો જવાબ આવે છે ધન. 14 × 14 જવાબ રહેશે 196. ઓછા 8 4 × 3 12, 12 × 8 એટલે થશે 96. જો વધે છે 100, મતલબ કે ડી નો જવાબ મળ્યો છે 100. કેટલીક વાર બે ગુણના દાખલાની અંદર વિવેચક શોધો તો આપણે અહીં સુધી આપણે ગણવું પડે છે. એવું પૂછે કે વિવેચકની મદદથી નક્કી કરો કે આપેલ સમીકરણના બીજ કેવા હશે. મતલબ કે ધારો કે ડી એ 0 કરતો મોટો છે, મતલબ કે જો ધન સંખ્યા છે, કદાચ ડી નો જવાબ 0 આવે અને કેટલીક વખત ડી નો જવાબ ઋણ એટલે કે ડી એ 0 કરતો નાના છે. જો જવાબ ધન છે તો આપેલ દ્વિઘાત સમીકરણમાં આપણે એવું લખી શકીએ કે બંને બીજ ભિન્ન અને વાસ્તવિક મળશે. બે બીજ મળશે, જુદા જુદા હશે, વાસ્તવિક. જો જવાબ ડી બરાબર 0 છે તો બંને બીજ વાસ્તવિક અને સમાન મળે છે. અને જો ડી એ ઋણ મળે છે તો આપણે એવું લખી શકીએ કે વાસ્તવિક બીજ શક્ય નથી. વાસ્તવિક બીજ શક્ય નથી. આપણે દરેક પ્રશ્નને અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરીએ. વિવેચકની આ રીતમાં 3 પ્રશ્નો પૂછાઈ શકે. નંબર 1, વિવેચક શોધો. નંબર 2, વિવેચકની મદદથી નક્કી કરો કે બીજ કેવા મળશે. અને કેટલીક વખત વિવેચક શોધી આપેલ દ્વિઘાત સમીકરણના શૂન્યો મેળવો. ધારો કે એ જ પ્રશ્નને લઈને આપણે આગળ ચાલીએ. આપણી પાસે a બરાબર કેટલા છે 3, b બરાબર કેટલા છે -14, c બરાબર કેટલા છે 8 અને વિવેચક ડેલ્ટા b બરાબર જો 100 છે, આપણે એના બીજ કેવી રીતે મેળવી શકીએ તો જોઈએ. આલ્ફા -b √d/2a અને એ જ પ્રમાણે બીટા
બંને સૂત્રોમાં શું ચેન્જ છે? તો પ્રથમ સૂત્રની અંદર પ્લસ વર્ગમૂળમાં ડી મૂક્યા છે, ત્યાં આપણે મૂકીશું માઇનસ વર્ગમૂળમાં ડી upon 2a. માઇનસ ડી ની કિંમત કેટલી છે? તો 3 માઇનસ 14 ડી વર્ગમૂળ ની અંદર આપણે મૂકવા પડશે 100, છેદની અંદર 2, એનું મૂલ્ય આપણને આપેલું છે 3. જોઈએ તો બહાર ઓછાની નિશાની હોવાથી 14 વત્તા થાય છે. 100 નું વર્ગમૂળ મળે છે 10, છેદમાં મળે છે 6. 10 અને 14 કરીશું 24 ભાગ્યા 6, આપણને જવાબ મળે છે 4, એટલે કે આલ્ફા બરાબર 4. બીટા બી અગાઉ કહ્યું પ્રમાણે માઇનસ 14 ઓછા વર્ગમૂળ ની અંદર આપણે જોઈએ તો કેટલા લખીશું 100, એનું મૂલ્ય જે આપણને આપેલું છે 3, બહાર ઓછાની નિશાની હોવાથી 14 થઈ છે વત્તા, ઓછા જોઈએ તો કેટલા મળે છે? વર્ગમૂળ ની અંદર 100, મૂલ્ય મળશે આપણને 10 ભાગ્યામાં 6, અને 14 માંથી 10 બાદ થશે, જવાબ મળે છે 4 ભાગ્યા 6, છેદ ઉડી જશે, જવાબ રહેશે 2/3, 2/3. મતલબ કે બીટાનો જવાબ છે 2/3. ફરીથી એકવાર જોઈ લઈએ. બહાર ઓછાની નિશાની, પરિણામે 14 થશે વત્તા, ઓછા વર્ગમૂળમાં 100 છે. ઓકે, આપણે લખીશું 10, 14 ની અંદરથી 10 બાદ કરીશું, વધે છે 6, છેદમાં 3 ગુણ્યા 2 કરીશું, થશે 6, અને ઉપરની જે આપણે છેદ ઉડાડીએ તો બીટાનો જવાબ મળે છે 2/3. મિત્રો, ધોરણ 10 દ્વિઘાત સમીકરણ પ્રકરણને અહીંયા જ આપણે પૂર્ણ કરીએ. તમે ચેનલ સાથે નિયમિત જોડાયેલા વિદ્યાર્થી છો, તમે જાણો છો કે આપણે કેટલા પ્રકરણ સુધીનું કામ થયું છે, અને નજીકના ભવિષ્યમાં એમ કહેવાય કે જેમ જેમ તમારો અભ્યાસક્રમ આગળ વધતો જશે એ પ્રમાણે ત્રિકોણમિતિ જેવા પ્રકરણો, ઘનફળ, પૃષ્ઠફળ, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ, એવા અનેક પ્રકરણો સાથે આપણે મળતા